નમસ્તે મિત્રો, આજનો વિડીયો એવા માટે છે જેને સાદું વ્યાજનું જે દાખલા છે ગમતા નથી અથવા આવડતા નથી. તો એકદમ સરળતાથી સમજીએ કે સાદું વ્યાજ શું છે. સૌથી પહેલા યાદ રાખવાનું શું છે, મુદ્દલ. તો આવી રીતે મુદ્દલ બોલીએ છીએ આપણે, તો મુદ્દલને શું કહેવાય છે, તો પી કહેવાય. તો જેટલા પૈસા એટલે આપણે શું બોલીએ, પૈસા કહીએ અથવા રૂપિયા આપ્યા હોય, કોઈને આપ્યા છે અથવા લીધા છે. તો બેંકમાંથી લીધા છે તો બેંકમાં આપ્યા છે, એ જે પૈસા હશે એ શું કહેવાય, તો મુદ્દલ કહેવાય. પછી સમયને આપણે શું કહીએ, ટાઈમ કહીએ છીએ. એને અહીંયા શું કહેવાય છે, એન કહેવાય છે. તો એની અંદર શું હોય, કેટલા સમય માટે લીધા છે, તો અહીંયા મેઇન સમય શું લેવાનું, તો વર્ષમાં ગણવાનું. જો સમય થઈ ગયો એને આપણે ટાઈમ પણ બોલીએ છીએ, અહીંયા એન. આર એટલે કે શું કહેવાય, તો વ્યાજનો દર. તો આ વ્યાજનો દર શું છે, તમે જેટલા રૂપિયા લીધા છે અથવા જેટલા પૈસા રૂપિયા આપ્યા છે, તો એનું જે વ્યાજ ગણવાનું છે, તો એ વ્યાજના દરના આધારે એમાં શું થાય, વધારો તો કે ઘટાડો થાય છે. આ વ્યાજનો દર છે એ શેમાં હોય, તો ટકા એટલે કે પર્સન્ટેજમાં હોય. હવે શબ્દ આવશે આઈ. તો આઈ એટલે કે શું કહેવાય, વ્યાજ. વ્યાજ બોલીએ અથવા આપણે સાદું વ્યાજ બોલીએ. આને જે શોર્ટમાં સમજવું હોય તો આપણે જે એક્સ્ટ્રા પૈસા આપીએ છીએ, એક્સ્ટ્રા એટલે કે વિચારો કે તમે કોઈને બેંકમાંથી લીધા છે 50,000 રૂપિયા, સામે રિટર્નમાં તમે ચૂકવશો કેટલા, 55,000 રૂપિયા. આપણે ઉદાહરણ માટે સમજીએ તો 5,000 જે એક્સ્ટ્રા આપે છે એને શું કહેવાય, વ્યાજ કહેવાય છે. તો અહીંયા સાદું વ્યાજ શોધવાનું છે, એના માટે સૂત્ર આવશે આઈ. વ્યાજ એટલે કે શું કહેવાય, જો અહીંયા શબ્દો બધા લખ્યા છે, આઈ એટલે કે શું કહેવાય, વ્યાજ. તો વ્યાજ શોધવું છે તો કરવાનું શું, પી ગુણ્યા આર ગુણ્યા એન, છેદની અંદર મૂકવાના 100. ફરીથી સમજીએ, વ્યાજ શોધવું છે તો પી એટલે કે જેટલા રૂપિયા લીધા છે અથવા આપ્યા છે એ ક્યાં મૂકવાના, અંશમાં, ગુણાકાર વ્યાજનો દર ટકામાં જે આપેલું હશે એ બાજુમાં મૂકી દેવાનો, ગુણ્યા સમય. સમય હંમેશા પણ યાદ શું રાખવાનું, સમય હંમેશા વર્ષની અંદર હોય. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, એવી રીતે. સમય મૂકી દીધો, છેદમાં મૂકો 100. પછી તમે આની અંદર કિંમતો મૂકી દેશો, સાદુરૂપ આપશો, શું મળશે, વ્યાજ મળશે. હવે અહીંયા જુઓ, આ જે છે આમાં એક શબ્દ આવશે એ એટલે કે ટોટલ કેટલા ચૂકવ્યા છે, તેની અંદર શું આવશે, પી પ્લસ આઈ. આને શું કહેવાય, ગુજરાતીમાં કેવું હોય, તો વ્યાજ મુદ્દલ, અથવા તો કુલ કેટલા ચૂકવવા પડશે તો કુલ કેટલા પાછા મળશે, એને શું કહેવાય, વ્યાજ મુદ્દલ. એટલે કે આપણે એ બોલીએ છીએ. ખ્યાલ આવ્યો છે. હવે આ થયું આઈ માટેનું. એક સૂત્ર આવડી જાય તમે બીજા 4 સૂત્ર પણ આવડશે, અથવા એકની જ મદદથી તમે બધા શોધવા. વિચારો, આ 4 વસ્તુ છે, ચાર વસ્તુ છે, પી એન આર આઈ. આ 4 માંથી કોઈ પણ 3 આપેલી હોય તમે ચોથી શોધી શકો. હવે થયું શોધવાનું, આપણે જોઈએ પહેલા પી શોધવો છે તો નિયમ શું છે, પી ની બાજુમાં જો આર અને એન શેમાં છે, ગુણાકારમાં. તો સામેની બાજુ તો શું આપેલું છે, આઈ આપેલું છે. ગુણાકાર એટલે કે અંશમાં છે ને સામે જાય તો નિયમ શું છે, છેદમાં જશે, આર ગુણ્યા એન. અને આ જે 100 છે પી ના ક્યાં છે, છેદમાં, સામે ક્યાં જાય, તો અંશમાં જશે. તો જો આ સૂત્ર શેનું થઈ ગયું, પી નું થઈ ગયું. પી બરાબર આઈ ગુણ્યા 100, એટલે 100 ગુણ્યા આઈ બોલો તો પણ ચાલશે, આર છેદમાં આર ગુણ્યા એન. હવે થયું આર શોધવું છે, તો આર બરાબર આર શોધવું છે તો પી અને એન એ સામે જશે. તો સામે જો આઈ તો છે, આ 100 તો છેદમાં છે, સામે જાય હંમેશા ક્યાં જશે, જ્યારે આઈ શોધવાનું ના હોય એ આ 3 પી આર અને એન ત્રણેય માટે. તો અહીંયા તો 100 અને આઈ થઈ જવાનું. આ 3 માંથી જે શોધવાનું છે એના સિવાયના 2 બાકી રહેશે, એ અહીંયા છેદમાં આવી જશે. તમે આ સૂત્ર યાદ નહીં રાખો, એક જ યાદ રાખવું તો પડશે જ. આમાં કિંમતો મૂકી, કિંમતોની સામે મૂકશો તો પણ સાદુરૂપ જવાબ મળી જશે. બાકી છે અહીંયા એન અહીંયા છે તો સેમ 100 ગુણ્યા આઈ છેદમાં અહીંયા એન છે, અહીં પી ગુણ્યા આર. ખ્યાલ આવ્યો? જો આ 4 સૂત્ર થઈ ગયા, વ્યાજ શોધવા માટે, આ મુદ્દલ શોધવા માટે, આર એટલે કે વ્યાજનો દર શોધવા માટે, એન એટલે કે સમય શોધવા માટે. હવે સમય માટે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, તો સમયમાં બધામાં અહીંયા રૂપિયા છે, ટકા છે, સમયમાં અહીંયા વર્ષ છે. જ્યારે સમયમાં વિચારો કે મહિના પૂછવાનું કીધું હોય ત્યારે જો સમયનું સૂત્ર છે આ એન. વિચારો કે સમય છે આપણે મહિનામાં આપેલો છે, આપણે વ્યાજના દરમાં મૂકવું છે, યાદ શું રાખવાનું, મહિના છે અને વર્ષમાં ફેરવી દઈએ. તો 1 વર્ષ હોય એના બરાબર કેટલા મહિના થાય, 12 મહિના, અથવા માસ બોલીએ છીએ. અને એ જ રીતે 1 વર્ષ બરાબર જો દિવસ પૂછાય
તો 365 દિવસ. બસ ખ્યાલ આવી ગયો. હવે એવું કીધું હોય કે કોઈ પણ વ્યાજ શોધવાનું છે અથવા કોઈ વસ્તુ શોધવાની છે, એમાં જે સમય છે એ 5 મહિના છે, 6 મહિના છે, એ રીતે કોઈ મહિના 5 મહિના આપ્યા છે, એની જગ્યાએ આવી રીતે શું થશે? જો P ગુણ્યા R, એની જગ્યાએ 5 મૂકી દેવાના, છેદમાં મૂકી દેવાના 12. એટલે કે મહિનાને જો વર્ષમાં ફેરવવું હોય તો 12 થી ભાગાકાર કરવો પડે, છેદમાં મૂકી દેવાના 12. એવી જ રીતે જ્યારે દિવસનો પ્રશ્ન હોય ત્યારે કરવાનું શું? ઉપર વિચારો દિવસ આપે છે 73 દિવસ છે, તો 73 ના છેદમાં 365 મૂકવાના. ખ્યાલ આવ્યો છે? તો આ જે વસ્તુ છે ખાસ યાદ રાખવાની. નહીં તો શું થશે, તમે ડાયરેક્ટ ખાલી ઉપર 73 જ મૂકી દેશો તો ઉપર 5 એટલા જ મૂકશો, મહિનો અથવા વર્ષને જે કન્વર્ટ કરવાનું છે એ મૂકશો નહીં, તો જવાબ કેવો આવશે? ખોટો આવશે. આ થયું એની બેઝિક માહિતી. કરવાનું સૌ સિમ્પલ. આપણે એક દાખલો સમજીએ પહેલા. ધારી લો કે બધું આપેલું છે, તો શું શું આપેલું હશે? P, R, N અને I. આ ચારમાંથી કોઈ પણ 3 વસ્તુ આપેલી થશે. સમજીએ, 10,000 રૂપિયા મુદ્દલ આપેલું છે. R એટલે કે વ્યાજનો દર 6% આપેલો છે. N એટલે કે સમય 2 વર્ષ આપેલું છે. I એટલે કે વ્યાજ શોધવું છે. તો સિમ્પલ કરવું શું પડશે? I બરાબર PRN છેદમાં 100. સૂત્રની અંદર કિંમત મૂકવી પડશે. હવે જો P એટલે કેટલા છે? 10,000 છે. 10,000 ગુણ્યા PRN આવી રીતે લખ્યું છે, આવી રીતે લખશો તો પણ બંને અહીંયા પણ ગુણાકાર કહેવાય, અહીંયા ગુણાકાર જ કહેવાય. R કેટલું છે? 6% છે. N એટલે કે સમય 2, છેદની અંદર આવશે 100. જો 1 1 0 અહીંયા કટ થાય છે. 100 ગુણ્યા 6 ગુણ્યા 2 એટલે 6 દુ ગુણ્યા 2 કરશો એટલે કે 6 દુ 12. 12 ગુણ્યા અહીંયા જુઓ 2 0 છે, તો 12 ના પાછળ 2 0 મૂકી દો એટલે 1200 રૂપિયા એ શું થશે? વ્યાજ થશે. ખ્યાલ આવ્યો છે? જો અહીંયા ભાગછેદ ઉડાડ્યો છે, આના પણ અલગથી વિડીયો મૂકેલા છે. તમારે કોઈ ટોપિક શીખવું છે તો કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું, તમારે જે ટોપિક શીખવું છે, જે ચેપ્ટર શીખવું છે, દરેક તમારા વિડીયો છે મળી જશે. દરેક વિડીયોની અંદર અથવા દરેક ક્વેશ્ચનની અંદર આવી રીતે એકદમ બેઝિક માહિતી સાથે સમજાયેલા હશે. તો સરળતાથી શોધવા માટે તમારે યુટ્યુબમાં જે સર્ચ ઓપ્શન છે એમાં જવાનું, તમારે જે ટોપિક શીખવો છે અથવા જે ચેપ્ટર શીખવું છે એનું નામ લખવાનું, પાછળ લખવાનું આઇકોનિક ફંડામેન્ટલ. તમારે જે વિડીયો છે અથવા જે ટોપિક જે તમે શોધતા હશો એ સરળતાથી મળી જશે. દરેકની અંદર આવી એક બેઝિક માહિતી સાથે સમજાયેલું હશે. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવી સાથે. ધન્યવાદ.